શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 3 શ્લોક 28 તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તન્તીતિ મત્વા ન સજ્જતે। હે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે। તેઓ સમજે છે કે કેવળ ગુણો મન અને ઇન્દ્રિયના રૂપમાં, ગુણો ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં ની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી। અગાઉના શ્લોકમાં અહંકાર વિમૂઢાત્મા, તેઓ જે અહંકારથી વિમૂઢ થઈ ગયા છે અને પોતાને શરીર માનવાની ભૂલ કરે છે, નો ઉલ્લેખ થયો છે, અર્થાત એવી વ્યક્તિ જે પોતાને કર્તા માને છે। આ શ્લોક તત્વવિદ અર્થાત પરમ સત્યને જાણનાર અંગે વાત કરે છે। અહંકારને નાબૂદ કરીને તેઓ શરીર સાથેના તાદાત્મ્યથી મુક્ત થઈ જાય છે અને ભૌતિક શરીરથી ભિન્ન પોતાની આધ્યાત્મિક ઓળખ પારખી લેવા માટે સમર્થ બને છે। આ પ્રમાણે તેઓ સ્વયને પોતાના માયિક કર્મોના કર્તા માનવાના છળમાં ફસાતા નથી, તેના બદલે તેઓ પ્રત્યેક પ્રવૃત્તિને 3 ગુણોની ગતિવિધિનું લક્ષણ માને છે। આવા ભગવદ પ્રાપ્ત સંત કહે છે, જો કરઈ સો હરિ કરઈ, હોત કબીર કબીર। અર્થાત ભગવાન જ બધું કરે છે પણ લોકો માને છે કે હું કરું છું।